હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આપણું આશા કિચનમાં. આજે હું ભરેલા કારેલાનું શાક બનાવવાની છું. જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું સરસ બન્યું છે. જે લોકો ના ખાતા તે લોકો પણ ખાવા મળશે જો તમે આ રીતે ભરેલા કારેલાનું શાક બનાવશો તો મારી રીતે. કારેલાનું શાક બધાને ખાવું જોઈએ. કારેલા શરીર માટે હેલ્ધી છે. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. નાના નાના એવા કારેલા મેં લઈ લીધા છે 250 ગ્રામ જેટલા. હવે આપણે કારેલાને આગળનો ભાગ અને પાછળનો ભાગ હટાવી લેશું. તેવી જ રીતે બધા કારેલાને આપણે કરી લેશું. હવે તેને કારેલાની છાલ હટાવી લેશું ચાકાની મદદથી. બધા જ કારેલાની છાલ મેં તે હટાવી લીધી છે. હવે આપણે કારેલું એક લેશું, તેને વચમાંથી કાપો કરીશું અને તેમાંથી છે આપણે બી કાઢી લેશું. જેમ બને તેમ તમારે કૂણા કારેલા ગોતવા, જેથી તેના બી છે સહેલાઈથી નીકળી જાય. તમે જોઈ શકો છો મેં બી છે તે કાઢી લીધા છે. તેવી જ રીતે આપણે બીજા કારેલું લેશું, વચમાંથી કાપો કરીને અને વચમાંથી તેના બી કાઢી લેશું. તેવી જ રીતે મેં બધા કારેલાના બી કાઢી લીધા છે. હવે જે વચમાં આપણે કાપો મૂક્યો હતો તેમાં આપણે નિમક ભરીશું. બધા જ કારેલામાં આપણે નિમક ભરી લઈશું. આમાંથી આપણે નિમક ભરવાથી કારેલાનું શાક જરા પણ કડવું બનતું નથી. હવે તેને આપણે એક બાઉલમાં કાઢી લેશું. હવે તેમાં આપણે પાણી એડ કરીશું ગ્લાસ એક. હવે તેને આપણે સરસ રીતે એવી રીતે વોશ કરી લેશું જેથી તેની કડવાશ દૂર થઈ જાય. હવે એક ડીશમાં આપણે કાઢી લેશું. હવે એક કુકર લેશું, તેમાં ગ્લાસ એક પાણી લેશું. 1 ચમચી એક નિમક એડ કરીશું તેમાં. હવે આપણે તેમાં કારેલા જે વોશ કરેલા હતા તે હવે એડ કરી દઈશું. હવે ઢાંકણ બંધ કરીને આપણે તેની 3 સીટી વગાડી લેશું. 3 સીટી વાગે ત્યાં સુધી આપણે લસણવાળી ચટણી છે તે તૈયાર કરી લઈએ. એક ખાંડી લીધી છે, તેમાં 7-8 લસણની કળી, એક આદુનો ટુકડો લીધો છે, તેને નાના નાના કટકા કરી લેશું. હવે તેમાં સ્વાદ પ્રમાણે નિમક એડ કરીશું. 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું. હવે 1 ચમચી તેમાં ધાણા જીરું પાવડર એડ કરીશું. હવે તેને ખાંડની મદદથી ખાંડી લેશું. ચટણી એવી સરસ આપણી ખંડાઈ ગઈ છે. હવે તેને આપણે એક વાટકીમાં કાઢી લેશું. હવે એક આપણે મિક્સર જાર લેશું. તેમાં ચવાણું મેં લીધું છે 1 બાઉલ જેટલું, વાટકી 1. હવે તે મિક્સર જારમાં એડ કરી દઈશું. હવે તેને આપણે મિક્સ કરી લેશું. થઈ ગયું છે, તેને એક બાઉલમાં કાઢી લઈશું. હવે તેમાં આપણે 1 ચમચી તલ એડ કરીશું. 1 ચમચી વરિયાળી એડ કરીશું. જે ચટણી ખાંડેલી હતી તે 1 ચમચી એડ કરીશું. 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું. 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું. થોડીક એવી હિંગ એડ કરીશું જેથી તેની સુગંધ સરસ આવે. હવે તેમાં નિમક એડ કરીશું સ્વાદ મુજબનું. હવે તેને સરખી રીતે આપણે મિક્સ કરી દઈશું. સોરી, તેમાં ગરમ મસાલો પણ એડ કરવાનો છે. મેં ગરમ મસાલો પણ એડ કરી દીધો છે, તે બતાવવામાં આવ્યો નથી. હવે સરસ એવું મિક્સ થઈ ગયું છે. હવે થોડાક આપણે ધાણા છે તે એડ કરી દઈશું. મસાલો આપણો સરસ બની ગયો છે ભરવા માટેનો. હવે આપણે કુકર લઈ લઈશું. હવે આપણે ત્યાં કારેલાને ચેક કરી લઈશું સરસ રીતે કૂક થઈ ગયા છે કે નહીં. કારેલા છે તે આપણે સરસ એવા કૂક થઈ ગયા છે. તેને હવે આપણે એક ડીશમાં કાઢી લઈશું. હવે આપણે આ કારેલાને છે તે હવે મસાલાથી ભરીશું. કારેલું લીધું છે તેને હવે મસાલાથી ભરી દીધું છે. મસાલો છે સરસ રીતે આપણે ભરીને દબાવી દેવાનો છે જેથી છૂટો ના પડે. તેવી જ રીતે મેં બધા કારેલા ભરી લીધા છે.
અને બચેલો મસાલો થોડોક રાખી દીધો છે. એમાં એક વાટકો એક ટમેટાની ગ્રેવી લીધી છે, એક વાટકો ડુંગળીની ગ્રેવી લીધી છે. હવે આપણે એક પેન લીધું છે. હવે તેમાં 3 ચમચા તેલ એડ કરીશું. આમાં ભરેલા શાકમાં તેલનું પ્રમાણ થોડુંક વધારે જોઈએ. હવે તેલ ગરમ થઈ ગયું છે. 1 ચમચી રાઈ એડ કરીશું, 1 ચમચી આખું જીરું એડ કરીશું. હવે થોડીક એવી હિંગ એડ કરીશું. મીઠા લીમડાના પાન એડ કરીશું. 1 મરચું લીધું છે કટિંગ કરીને, તે હવે એડ કરી દઈશું. તેને સરખી રીતે આપણે હલાવી લેશું. હવે તેમાં આપણે જે ડુંગળીની ગ્રેવી હતી તે એડ કરી દઈશું. હવે તેને સરખી રીતે આપણે મિક્સ કરી લેશું. હવે તેમાં લાલ મરચું પાવડર એડ કરીશું. 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું. નિમક એડ કરીશું સ્વાદ મુજબ. હવે તેને સરખી રીતે મિક્સ કરી દઈશું. સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. હવે આપણે તેમાં ટમેટાની ગ્રેવી લેશું, તે એડ કરી દઈશું. હવે તેને સરખી રીતે મિક્સ કરી દઈશું. હવે તેમાં ચમચે ખાંડ એડ કરીશું. હવે ઢાંકણ ઢાંકીને આપણે 1 મિનિટ સુધી ચડવા દઈશું. 1 મિનિટ થઈ ગઈ છે. તેલ છે સાઈડમાંથી છૂટું પડવા લાગ્યું છે. હવે જે આપણે મસાલો બચાવીને રાખીએ તો તે એડ કરી દઈશું. તેને સરખી રીતે મિક્સ કરી દઈશું. મારો વિડીયો તમને ગમે હોય તો વિડીયોને લાઇક અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે આપણે તેમાં થોડુંક પાણી એડ કરીશું, જેથી આપણે ગ્રેવી છે સરસ રીતે કૂક થઈ જાય. હવે ઢાંકણ ઢાંકી દઈશું, 1 મિનિટ ચડવા દઈશું. ઢાંકણ ખોલી લઈશું. ગ્રેવી આપણે સરસ રીતે કૂક થઈ ગઈ છે. સાઈડમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે. હવે જે આપણા કારેલા ભરેલા હતા તે હવે એડ કરી દઈશું. હવે તેમાં બધા ભરેલા કારેલા છે તે એડ કરી દઈશું. હવે તેને આપણે સરખી રીતે મિક્સ કરી લઈશું. કારેલા છે તે સરસ રીતે મિક્સ થઈ ગયા છે. હવે તેને ઢાંકણ ઢાંકીને 1 મિનિટ સુધી કૂક થવા દઈશું. હવે કૂક થઈ ગયા છે. હવે ઉપરથી આપણે લીલા ધાણા એડ કરીશું. ભરેલા શાક તૈયાર છે કારેલાનું. હવે તેને આપણે એક ડીશમાં કાઢી લેશું. જો આવી રીતે ભરેલું શાક બનાવશો તો કડવું જરા પણ નહીં બને અને બધાને ભાવશે અને બધાનું ફેવરિટ બની જશે. હવે છે આપણે ઉપરથી લીલા ધાણા છે સ્પ્રિંકલ કરી લઈશું. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.